કૃષ્ણ અને ફળવાડી. ગોકુળ નામના એક સુંદર ગામમાં કનૈયો નામનો એક નાનો છોકરો રહેતો હતો. તે સૌનો લાડકવાયો હતો. તેની તોફાની રમતો અને નિર્દોષ હાસ્યથી આખું ગામ ખુશ રહેતું હતું. એક દિવસ માલિની નામની એક ફળ વેચનારી સ્ત્રી કૃષ્ણના ઘરે આવી. તેની ટોપલીમાં સ્વાદિષ્ટ પાકેલા ફળો ભરેલા હતા. તે મધુર અવાજે બૂમ પાડી રહી હતી, "ફળો લઈ લો, તાજા ફળો." નાના કૃષ્ણએ તેનો અવાજ સાંભળ્યો. તેને પણ તે સ્વાદિષ્ટ ફળો ખાવાની ઈચ્છા થઈ. તે દોડીને અનાજના કોઠાર પાસે ગયો, પોતાની નાની હથેળીઓમાં અનાજ ભર્યું અને દરવાજા તરફ દોડ્યો. તે દોડ્યો ત્યારે મોટાભાગના દાણા તેની આંગળીઓમાંથી સરકી ગયા. જ્યારે તે માલિની પાસે પહોંચ્યો ત્યારે તેની હથેળીમાં માત્ર થોડા જ દાણા બચ્યા હતા. તેણે નિર્દોષ આંખોથી તેની સામે જોયું અને ફળોના બદલામાં તે દાણા આપ્યા. કૃષ્ણનો આટલો મીઠો, નિર્દોષ ભાવ જોઈને માલિનીનું હૃદય પીગળી ગયું. તેને પૈસાની કોઈ ચિંતા ન હતી. બાળક પ્રત્યેના પ્રેમથી ભરાઈને તેણે તેના હાથમાંથી તે થોડા દાણા લીધા અને તેની હથેળીઓને શ્રેષ્ઠ ફળોથી ભરી દીધી. કૃષ્ણ ખુશીથી ફળો લઈને તેની માતા યશોદા પાસે અંદર દોડી ગયો. તે તેને બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો કે તે શું લાવ્યો છે. તે દરમિયાન માલિનીએ જવા માટે તેની ટોપલી ઉપાડી, પણ તેને આશ્ચર્ય થયું. ટોપલી અસામાન્ય રીતે ભારે લાગી રહી હતી. તેણે અંદર જોયું. તેના આશ્ચર્ય વચ્ચે તેની આખી ટોપલી ચમકતા ઝવેરાત અને કિંમતી રત્નોથી છલોછલ ભરાઈ ગઈ હતી. આ કૃષ્ણનો દૈવી ચમત્કાર હતો. તેણે તેના નિઃસ્વાર્થ પ્રેમ અને ભક્તિનું ફળ આપ્યું હતું. માલિની સમજી ગઈ કે તે નાનો છોકરો કોઈ સામાન્ય બાળક નથી. આનંદ અને ભક્તિના આંસુ તેના ચહેરા પરથી વહેવા લાગ્યા. તેણે કૃતજ્ઞતાથી ભરેલા હૃદયે કૃષ્ણના ઘરની દિશામાં પ્રણામ કર્યા. અને આ રીતે નાના કૃષ્ણએ સૌને શીખવ્યું કે પ્રેમનું કાર્ય, ભલે ગમે તેટલું નાનું હોય, હંમેશા સૌથી સુંદર રીતે પુરસ્કૃત થાય છે.